બારડોલી નજીક આવેલ ઉવા ગામ પાસે નેશનલ હાઈવે પર ગુજારો માર્ગ અકસ્માત સર્જાયો। મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની બે બસો સામસામે ધડાકાભેર અથડાતા એક બસમાં ભીષણ આગ લાગી। આ દુર્ઘટનામાં અત્યાર સુધી 7 મુસાફરોના મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે અનેક મુસાફર ઇજાગ્રસ્ત થયા છે। ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત અને તાપી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા। પ્રાપ્ત માહિતી મુજબ ઉવા ગામ નજીક હાઈવે પર એક ટેન્કર પલટી મારી ગયું। પાછળથી આવી રહેલ મહારાષ્ટ્ર પાસેની બસના ચાલકે ટેન્કર સાથે અથડામણ ટાળવા પ્રયાસ કર્યો, જોકે બસ પરનો કાબુ ગુમાવતા વાહન ડિવાઈડર કૂદી સામેની લેનમાં ઘૂસી ગયું। રોંગ સાઈડમાં ઘૂસી ગયેલ બસ સામે આવી રહેલ બીજી મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની બસ સાથે જોરદાર અથડાઈ હતી। અકસ્માતની અસર એટલી ભયંકર હતી કે એક બસ પલટી ખાઈ ગઈ હતી। અકસ્માતગ્રસ્ત બસોમાંથી એક સીએનજી સંચાલિત હોવાથી ટક્કર બાદ તેમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। થોડી જ વારમાં આગે સમગ્ર બસને લપેટમાં લઈ લેતા મુસાફરોમાં ભારે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા। ત્યારબાદ ફાયર બ્રિગેડની પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને બસમાં ફસાયેલ મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી। અકસ્માતના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। પોલીસે ટ્રાફિકને ડાયવર્ટ કરી માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કામગીરી શરૂ કરી। ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણની તપાસ હાથ ધરવામાં આવી છે। મૃત્યુઆંક વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બ્યુરો ચીફ સુનિલ કાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત।